બનાસકાંઠાના ડીસા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતા માર્ગ પર નવીન ડામર રોડની કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। શુભમ પાર્ટી પ્લોટની આસપાસના સોસાયટીના રહીશોએ વિવિધ નારા લગાવી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। પાલિકા દ્વારા નવીન બની રહેલ રોડની કામગીરીમાં લાગવગ શાહી ચલાવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા। પાકા દબાણો દૂર કરીને રોડની કામગીરી કરી રોડ પહોળો કરવાની સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર તમામ દબાણો દૂર કરવાની સ્થાનિકોને ખાતરી આપી છે। રોડ પહોળો નહીં કરાય તો ઉગ્ર આંદોલન સાથે નવીન ડામર રોડની કામગીરી અટકાવી દેવાની સ્થાનિકોએ ચીમકી આપી છે। વીએન મંદોરાબાર સ્વામિનારાયણ સોસાયટી, ગ્રીન સોસાયટી, કૃષ્ણ વિલાસ સોસાયટી તેમજ આજુબાજુના સાનિધ્ય વિલાસ સોસાયટી તેમજ આજુબાજુના શુભમ પાર્ટી પ્લોટના રહીશોએ આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે, જે કામગીરીમાં જે એન્ટ્રી કરતા સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી કર્યો છે તેનું મૂઠિયું એકદમ સાંકડું છે અને પાછળ આગળ જતાં 40 ફૂટનો રસ્તો બનાવેલો છે। એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઠિયું સાંકડું છે તેનો રસ્તો પહોળો કરી આપવા વિનંતી છે। તેમજ જો આપણે સ્કૂલ નાના છોકરાની સ્કૂલ આવેલી છે, જો ભવિષ્યમાં સાંકડો રસ્તો થશે અને જો સ્કૂલના નાના ભૂલકાઓ ત્યાં ભણવા માટે આવે છે, કારણ કે મોટી ગંભીર પ્રશ્ન ભૂલકાઓ માટે છે, તેમના માટે કોઈ ફૂટપાથ માટે જવાનો કોઈ રસ્તો રાખે